ચાલો એક એવા રાજ્યમાં જઈએ જે એક ભયંકર યુદ્ધની તબાહીમાંથી માંડ માંડ બેઠું થઈ રહ્યું છે. ત્યાંના મહેલમાં એક વૃદ્ધ અંધ રાજા રહે છે, પણ હવે એ મહેલ એમનો નથી, એમના વિજયી ભત્રીજાઓનો છે. આ કથા છે રાજા ધૃતરાષ્ટ્રની, જે પોતાની હાર અને પુત્રશોકના ઊંડા અંધકારમાં જીવી રહ્યા હતા. ચાલો આ કથામાં ઊંડા ઉતરીએ અને જોઈએ કે કેવી રીતે એક જ્ઞાનીના થોડાક શબ્દોએ આખું ચિત્ર બદલી નાખ્યું. વિદુરના આ શબ્દો આ ખાલી શબ્દો નથી, આખી કથાનો સાર છે. આ આપણને સમય, નિયતિ અને મૃત્યુના એ અટલ ચક્રની યાદ અપાવે છે, જેમાંથી કોઈ બચી શકતું નથી. આ કોઈ ચેતવણી નથી, પણ એક એવી કડવી વાસ્તવિકતા છે જેનો સામનો આપણે સૌએ એક દિવસ કરવાનો છે. તો હવે વાર્તામાં આગળ શું થાય છે? લાંબી તીર્થયાત્રા પછી જ્ઞાની વિદુર હસ્તિનાપુર પાછા ફરે છે, અને એમનું આ પાછા આવવું કોઈ સામાન્ય ઘટના નથી. એમના આવવા સાથે એક અજીબ પ્રકારની શાંતિ અને તોફાન બંનેની આહટ સંભળાય છે. જેવી ખબર પડી કે વિદુર પાછા આવ્યા છે, આખા રાજવી પરિવારમાં જાણે જીવમાં જીવ આવ્યો. એમને એવી રીતે આવકારવામાં આવ્યા જાણે કોઈ શગીરમાં પ્રાણ પાછા આવ્યા હોય. રાજા યુધિષ્ઠિર અને પાંડવોથી લઈને રાજા ધૃતરાષ્ટ્ર, ગાંધારી, દ્રૌપદી, સૌની આંખોમાં ખુશીના આંસુ હતા. પણ આ ખુશીની પાછળ એક બહુ મોટું અકથિત દુઃખ છુપાયેલું હતું. વિદુરના મનમાં એક વાત હતી, એક એવો ભયાનક સત્ય જે એ કોઈને કહી શકે એમ નહોતા. એ જાણતા હતા કે ભગવાન કૃષ્ણનો આખો યદુવંશ નાશ પામ્યો છે, પણ યુદ્ધના શોકમાં ડૂબેલા પરિવારને આનાથી વધુ દુઃખ આપવા એ નહોતા માંગતા. એટલે એમણે આ વાત પોતાના હૃદયમાં જ દબાવી રાખી, અને આ મૌન મહેલની હવામાં એક અદૃશ્ય તણાવ ભરી રહ્યું હતું. વિદુરને સમજાયું કે ધૃતરાષ્ટ્ર હજી પણ એ જ મોહમાયામાં ફસાયેલા છે. એમને લાગ્યું કે હવે બહુ થયું. આ શાંતિનો જે ભ્રમ છે એને તો તોડવાનો સમય આવી ગયો છે. હવે વૃદ્ધ રાજા માટે કઠોર સત્યનો સામનો કરવાનો સમય હતો. અને પછી વિદુરે સીધો જ પ્રહાર કર્યો. એવા શબ્દો કહ્યા જે કોઈ હથિયારથી ઓછા નહોતા. એમણે ધૃતરાષ્ટ્રને યાદ અપાવ્યું કે તમારા 100 પુત્રો, ભાઈઓ, મિત્રો હવે કોઈ નથી. તમારું શરીર સાથ નથી આપી રહ્યો, અને તમે તમારા જ દુશ્મનોની દયા પર જીવી રહ્યા છો. આ શબ્દો નહોતા, પણ સત્યનો એક મોટો અરીસો હતો. જરા વાતની ગહેરાઈ તો જુઓ. વિદુર કહી રહ્યા છે કે જે શરીર માટે આટલો મોહ છે એ તો ખાલી જૂના, ફાટેલા કપડાં જેવું છે, જે એક દિવસ નાશ પામવાનું જ છે. તો પછી એની પાછળ આટલી આસક્તિ રાખવી એ મૂર્ખામી નથી તો બીજું શું છે? અને પછી આવ્યો એ સવાલ જે કદાચ સૌથી વધુ ચૂભે એવો હતો. આ પ્રશ્ન સીધો ધૃતરાષ્ટ્રના સ્વાભિમાન પર વાગ્યો. વિદુરે એમને યાદ અપાવ્યો કે જે ભીમને મારી નાખવાના પ્રયત્નો કર્યા, આજે એના જ આપેલા અન્નના ટુકડા પર જીવવું કેટલું શરમજનક છે. આ સત્યે રાજાને અંદરથી હચમચાવી નાખ્યા. આટલું કહ્યા પછી વિદુરે અંતિમ અને સાચો રસ્તો બતાવ્યો. એમણે કહ્યું કે જ્ઞાની માણસ માટે હવે એક જ માર્ગ છે. બધી આસક્તિઓ છોડીને, કોઈને પણ કહ્યા વગર ચૂપચાપ ઉત્તર દિશા તરફ ચાલ્યા જ જવું. આ દુનિયામાંથી અદૃશ્ય થઈ જવું. આ જ સાચો ત્યાગ છે. વિદુરના શબ્દોની ઊંડી અસર થઈ. હવે વાર્તાનો દૃષ્ટિકોણ બદલાય છે. બીજા દિવસે સવારે મહેલમાં જે થયું એ સાવ અલગ જ હતું. ચાલો જોઈએ કે રાજા યુધિષ્ઠિરની શું હાલત થઈ. યુધિષ્ઠિરનો રોજનો નિયમ હતો સવારે વડીલોના આશીર્વાદ લેવા જવાનું. પણ એ દિવસે જ્યારે એ એમના કાકા ધૃતરાષ્ટ્રના ઓરડામાં ગયા તો ત્યાં કોઈ નહોતું. ઓરડો સાવ ખાલી. ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને સંજય ત્રણેય ગાયબ હતા. આ જોઈને યુધિષ્ઠિરનું હૃદય એકદમ બેસી ગયું. એમના મનમાં ભય અને ચિંતાનું વાવાઝોડું ઉઠ્યું. એમના મનમાં સૌથી ખરાબ વિચાર આવ્યો, શું મારા કાકાએ પુત્રોના શોકમાં એટલા ડૂબી ગયા કે એમણે પોતાની પત્ની સાથે ગંગામાં જઈને આત્મહત્યા તો નથી કરી લીધી ને? બસ આ એક જ વિચારથી એ કંપી ઉઠ્યા. અને બરાબર એ જ સમયે જ્યારે યુધિષ્ઠિર દુઃખ અને ચિંતાની ચરમ સીમાએ હતા, ત્યારે અચાનક જ ત્યાં દેવર્ષિ નારદ પ્રગટ થયા. જાણે કે ઈશ્વર જ એમને એક ક્ષણે ત્યાં મોકલ્યા હોય. નારદે આવતાની સાથે જ જે કહ્યું, એણે યુધિષ્ઠિરની વિચારવાની દિશા જ બદલી નાખી. એમણે કહ્યું કે આ જે કાંઈ પણ થઈ રહ્યું છે એ કોઈ દુર્ઘટના નથી. આ તો એક મોટી દૈવી યોજનાનો ભાગ છે. મળવું અને છૂટા પડવું એ બધું એ પરમાત્માના હાથમાં છે.
આ વાત સમજવા જેવી છે. જુઓ, એક તરફ છે આપણો એટલે કે માણસનો દ્રષ્ટિકોણ, જે દુઃખ અને લાચારી જુએ છે, અને બીજી તરફ છે એક ઋષિનો દ્રષ્ટિકોણ, જે આ બધાની પાછળની દૈવી વ્યવસ્થાને જુએ છે. નારદ એ જ સમજાવી રહ્યા હતા કે સાચું દુઃખ ઘટનામાં નથી, પણ એ ઘટના સાથેની આપણી આસક્તિમાં છે. 5 આ માત્ર એક આંકડો નથી. નારદની ભવિષ્યવાણીનું આખું રહસ્ય આ એક જ આંકડામાં છુપાયેલું હતું. ચાલો જોઈએ શું હતું આ રહસ્ય. અને પછી નારદે જે ભવિષ્યવાણી કરી એ સાંભળીને યુધિષ્ઠિર સ્તબ્ધ થઈ ગયા. એમણે કહ્યું કે ધૃતરાષ્ટ્ર કોઈ દુર્ઘટનાનો શિકાર નથી થયા, પણ હિમાલયમાં એક મહાન યોગીની જેમ તપ કરી રહ્યા છે, અને આજથી બરાબર 5મા દિવસે એ પોતાના યોગ બળથી શરીરનો ત્યાગ કરશે, અને એમના પતિવ્રતા પત્ની ગાંધારી પણ એમની પાછળ એ જ અગ્નિમાં સમાઈ જશે. આ કોઈ દુઃખદ અંત નથી, પણ એક ગૌરવશાળી પ્રસ્થાન છે. નારદના આ શબ્દો કોઈ દવા જેવા હતા. યુધિષ્ઠિરના મનનો બધો જ ભાર, બધો શોક જાણે ઓગળી ગયો. એમને સમજાયું કે જે થયું એ દુર્ઘટના નહીં, પણ એક મુક્તિ હતી, એક ઉચ્ચ ગતિ હતી, અને એમના હૃદયમાં દુઃખની જગ્યાએ એક ઊંડી શાંતિ છવાઈ ગઈ. અને આખી કથા આપણને આ એક સવાલ પાસે લાવીને ઊભા રાખી દે છે. જો દુનિયામાં બધું જ આવવા જવાનું છે, જો કોઈ સંબંધ કાયમી નથી, તો પછી જીવનમાં એવી કઈ વસ્તુ છે જેને ખરેખર પકડી રાખવી જોઈએ? આનો જવાબ કદાચ આપણે સૌએ આપણી અંદર જ શોધવાનો છે. શ્રીમદ ભાગવત મહાપુરાણના પ્રથમ સ્કંદમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા અધ્યાયમાં ઊંડા ઉતરી રહ્યા છીએ જે યુદ્ધ પછીની શાંતિના પડછાયામાં ભજવાય છે. બરાબર. મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું છે, પાંડવો જીતી ગયા છે, અને હસ્તિનાપુરનું રાજ ધર્મરાજ યુધિષ્ઠિરના હાથમાં છે. હા, પણ આ કોઈ ઉજવણીની કથા નથી. આ કથા છે શોકની, કર્તવ્યની અને એ ઊંડા સત્યોની જે મોટામાં મોટા દુઃખની વચ્ચેથી જન્મે છે. તમે જે વાત કરીએ બરાબર છે. આ અધ્યાયની સુંદરતા જ એ છે કે તે વિજય પછીના ખાલીપાને પકડે છે. અહીં આપણી પાસે જે શ્લોકો છે તે આપણને વિદુર, ધૃતરાષ્ટ્ર અને યુધિષ્ઠિરના મનની અંદર લઈ જશે. અને જોશે કે કેવી રીતે દેવર્ષિ નારદનું આગમન બધું જ બદલી નાખે છે. અહીં કોઈ હીરો કે વિલન નથી, ફક્ત મનુષ્યો છે. તો ચાલો આ યાત્રા શરૂ કરીએ. વિદુરના પુનરાગમનથી. વર્ષોની તીર્થયાત્રા પછી જ્ઞાન મેળવીને વિદુર પાછા ફરે છે હસ્તિનાપુર. હા, અને એમના આવવાના સમાચાર મળતા જ આખો રાજવી પરિવાર, પાંડવો, કુંતી, દ્રૌપદી, ધૃતરાષ્ટ્ર, ગાંધારી, બધા એમને મળવા દોડે છે. શ્લોકમાં તો એવું વર્ણન છે જાણે શરીરમાં પ્રાણ પાછા આવ્યા હોય. પ્રાણમ તન્વીવા ગતમ. કેટલું ભાવુક દ્રશ્ય હશે ને? અત્યંત ભાવુક. કારણ કે વિદુર માત્ર એક સંબંધી નહોતા, એ પરિવારના અંતરાત્મા હતા, સત્યનો અવાજ હતા. એમના ગયા પછી પરિવાર વિખેરાઈ ગયો હતો. સાચી વાત. યુધિષ્ઠિર એમને આલિંગન આપીને સ્વાભાવિક રીતે જ સ્વજનોના સમાચાર પૂછે છે, ખાસ કરીને દ્વારકામાં રહેતા યાદવો વિશે. અને અહીં જ એક રસપ્રદ વાત બને છે. કઈ વાત? વિદુર બધું જ કહે છે, પણ યાદવ કુળના સર્વનાશના સમાચાર એ છુપાવી જાય છે. વિના યદુકુલક્ષયમ. આ મને થોડું અજીબ લાગે છે. વિદુર, જેમને આપણે ધર્મરાજનું સ્વરૂપ માનીએ છીએ, જે સત્ય માટે જાણીતા છે, એ આટલી મોટી વાત કેમ છુપાવે? શું આ એક પ્રકારનું અસત્ય ન કહેવાય? આ ખૂબ જ સારો પ્રશ્ન છે, અને અહીં જ શાસ્ત્રની સૂક્ષ્મતા સમજાય છે. અહીં છે ને, સત્ય અને કરુણા વચ્ચેનો સંઘર્ષ છે. અચ્છા. શ્લોક સ્પષ્ટ કહે છે, દુઃખિતાન દૃષ્ટુમ અક્ષમઃ. મતલબ કે તેઓ દુઃખી લોકોને વધુ દુઃખી જોઈ શકતા નહોતા. ઓહ! પાંડવો પહેલેથી જ પોતાના પુત્રો અને સગા વહાલાના મૃત્યુના શોકમાં હતા. એ સમયે જો વિદુર આ સમાચાર આપે તો એ ઘા પર મીઠું ભભરાવા જેવું થાત. એટલે કે કયું સત્ય ક્યારે અને કેવી રીતે કહેવું એ પણ ધર્મનો જ એક ભાગ છે. આ ખરેખર ઊંડી વાત છે. બરાબર. કરુણા વિનાનું સત્ય ક્રૂરતા બની શકે છે. સારું. તો વિદુર મહેલમાં રહે છે, થોડો સમય પસાર થાય છે, પછી શું થાય છે જે આખી પરિસ્થિતિને બદલી નાખે છે? થોડો સમય વીત્યા પછી વિદુરને લાગે છે કે હવે સાચો સમય આવી ગયો છે.
તે એકાંતમાં પોતાના મોટા ભાઈ ધૃતરાષ્ટ્ર પાસે જાય છે હમ અને અહીં તે કોઈ દિલાસો આપવા નથી જતા. એ તો એક કડવી દવાનું કામ કરે છે. અત્યંત કઠોર શબ્દોમાં ધૃતરાષ્ટ્રને જગાડવાનો પ્રયત્ન કરે છે. અને એ શબ્દો ખરેખર કઠોર છે. તે કહે છે, હે રાજન, જુઓ આ ભય આવી પહોંચ્યો છે. પશ્યદમ ભયમ આગતમ. હા, અને આગળ કહે છે, આ એ જ ભગવાન કાળ છે જે આપણા સૌ માટે આવી ગયો છે. પણ સૌથી ધારદાર ટિપ્પણી તો એ છે જ્યારે તેઓ કહે છે કે તમે ભીમના આપેલા ટુકડાઓ પર ઘરના પાળેલા શ્વાનની જેમ જીવી રહ્યા છો. ભીમાપવર્જિતમ પિંડમાદત્તે ગૃહપાલવત. આ સાંભળીને કોઈ પણ વ્યક્તિ ભાંગી પડે. શું આટલું કઠોર હોવું ખરેખર જરૂરી હતું? જુઓ, જ્યારે રોગ ખૂબ ઊંડો અને જૂનો હોય ત્યારે સર્જરી કરવી પડે છે. ધૃતરાષ્ટ્રનો મોહ એ એવો જ એક રોગ હતો. મતલબ? એ આખી જિંદગી પુત્ર પ્રેમ અને રાજ્યના મોહમાં અંધ રહ્યા. યુદ્ધ પછી પણ એ હસ્તિનાપુરના મહેલના સુખમાં જકડાયેલા હતા. વિદુર સમજી ગયા હતા કે પ્રેમથી સમજાવવાથી આ મોહ તૂટશે નહીં. આ એક શોક થેરાપી જેવું હતું. બિલકુલ. એમનો હેતુ અપમાન કરવાનો નહીં, પણ ધૃતરાષ્ટ્રને એમની વાસ્તવિક સ્થિતિનું ભાન કરાવવાનો હતો. એમને યાદ અપાવી રહ્યા હતા કે હવે જીવનનું અંતિમ કર્તવ્ય વાનપ્રસ્થ અને સંન્યાસ છે. અને આ કાળની જે વાત વિદુર કરે છે એનો અર્થ શું છે? શું એ માત્ર મૃત્યુની વાત કરી રહ્યા છે? ના, એનાથી ઘણું વધારે. ભાગવતમાં કાળ એ માત્ર સમય નથી. કાળ એ ભગવાનની અદૃશ્ય શક્તિ છે જે બધું બદલી નાખે છે. બધું જ? હા. સંપત્તિ, સત્તા, સંબંધો, શરીર બધું જ છીનવી લે છે. વિદુર કહી રહ્યા છે કે જે કાળે તમારા 100 પુત્રોને છીનવી લીધા તે જ કાળ હવે તમારા શરીર માટે આવી રહ્યો છે. ભાગી નહીં શકો. અને આ શબ્દોની અસર થાય છે તરત જ ધૃતરાષ્ટ્રની પ્રજાચક્ષુ એટલે કે જ્ઞાનની આંખો ખુલી જાય છે અને તે જ રાત્રે કોઈને કહ્યા વગર તે ગાંધારી સાથે મહેલ છોડીને જતા રહે છે. તો વિદુરના કઠોર શબ્દોની અસર રાતોરાત થઈ? હા, અને આની ખબર પાંડવોને ત્યારે પડી જ્યારે બીજા દિવસે સવારે યુધિષ્ઠિર પોતાના નિત્યક્રમ મુજબ વડીલોને પ્રણામ કરવા ગયા. હા, અને ત્યાં એમને કોઈ મળ્યું નહીં. તમે એક ક્ષણની કલ્પના કરી શકો છો યુધિષ્ઠિર કેવા ગભરાઈ ગયા હશે? બિલકુલ. એમનો વિલાપ ખૂબ જ માર્મિક છે. એ સંજયને પૂછે છે, મારા વૃદ્ધ અને નેત્રહીન પિતા ક્યાં છે? પુત્રહીન દુઃખી માતા ગાંધારી ક્યાં ગયા? એમના મનમાં સૌથી ખરાબ વિચારો આવે છે. એમને લાગે છે કે કદાચ પુત્ર શોક અને ભીમના અપમાનથી. હા, એમણે ગંગામાં ડૂબીને આત્મહત્યા તો નથી કરી લીધી ને? અહીં યુધિષ્ઠિરનો પારિવારિક સ્નેહ દેખાય છે. હા, એ કહે છે કે પિતા પાંડુના મૃત્યુ પછી આ જ લોકોએ અમને સાચવ્યા હતા. સંજયની પ્રતિક્રિયા પણ રસપ્રદ છે. એ પણ આઘાતમાં છે. કહે છે તે મહાત્માઓ દ્વારા હું છેતરાયો છું. એને પણ કંઈ ખબર નથી. આખા મહેલમાં શોક અને ગભરાટનું વાતાવરણ છે. અને બરાબર એ જ ક્ષણે જાણે કોઈ દૈવી હસ્તક્ષેપ હોય ત્યાં દેવર્ષિ નારદનું આગમન થાય છે. હા, અને નારદનું આગમન આ કથાનો ટર્નિંગ પોઈન્ટ છે. અત્યાર સુધી કથા એક પારિવારિક દુઃખના સ્તરે ચાલતી હતી. પણ નારદજી એ શોકને એક બ્રહ્માંડીય પરિપ્રેક્ષ્ય આપે છે. બરાબર. તે ઘટનાને જમીન પરથી ઉઠાવીને આકાશમાં લઈ જાય છે અને ત્યાંથી બતાવે છે કે ખરેખર શું થઈ રહ્યું છે. તો નારદજી યુધિષ્ઠિરને શું કહે છે? તે તેમને કેવી રીતે શાંત કરે છે? એ સીધા જ મૂળ વાત પર આવે છે. કહે છે, હે રાજન, કોઈના માટે શોક ન કરો, કારણ કે આ આખું જગત ઈશ્વરને આધીન છે. માં કંચન શુચો રાજન યદીશ્વર વશમ જગત. હા, આ એક જ વાક્યમાં આખા વેદાંતનો સાર છે. તે કહે છે કે જેવી રીતે એક માલિક ગાયોને દોરડાથી બાંધીને પોતાની ઈચ્છા મુજબ ચલાવે છે, તેવી જ રીતે ઈશ્વર બધા જીવોને પોતાના નિયમ મુજબ ચલાવે છે. આ તો ખૂબ ગહેન વાત છે. પણ જે વ્યક્તિ દુઃખમાં હોય તેના માટે આ સમજવું કદાચ અઘરું હોય. બધું ભગવાનની ઈચ્છા છે એમ કહી દેવાથી શું દુઃખ ઓછું થઈ જાય? તમારો મુદ્દો સાચો છે. અને એટલે જ નારદજી બીજું વધુ સરળ ઉદાહરણ આપે છે. કયું ઉદાહરણ? એ કહે છે, જેમ કોઈ બાળક રમકડાને પોતાની મરજી મુજબ જોડે છે અને જુદા પાડે છે, તે જ રીતે ઈશ્વરની ઈચ્છાથી જ મનુષ્યોનું મળવું અને વિખૂટા પડવું થાય છે. અચ્છા, એટલે હેતુ દુઃખને નકારવાનો નથી, પણ દ્રષ્ટિકોણ બદલવાનો છે. બરાબર. નારદજી કહે છે કે તમે જેને તમારા કાકા કાકી માનીને શોક કરી રહ્યા છો
તે વાસ્તવમાં સ્વતંત્ર જીવાત્માઓ છે. તમે તેમના શરીરના રક્ષક નથી, કારણ કે આ શરીર તો પોતે જ પરાધીન છે. શરીર પોતે જ પરાધીન છે. આનો શું અર્થ થાય? અહીં આર કર્મ ગુણાધીનો દેહ નો સિદ્ધાંત આવે છે. નારદજી સમજાવે છે કે આ શરીર 3 વસ્તુઓના નિયંત્રણમાં છે: કાળ, કર્મ અને પ્રકૃતિના 3 ગુણો. તો જે શરીર પોતે જ બંધનમાં છે તે બીજાની રક્ષા કેવી રીતે કરી શકે? એ જ તો વાત છે. આ સમજણ વ્યક્તિને કર્તાપણાના અહંકારમાંથી મુક્ત કરે છે. દુઃખ ત્યારે થાય છે જ્યારે આપણને લાગે છે કે હું રક્ષણ કરી શક્યો હોત. નારદજી એ હું પર જ પ્રહાર કરે છે. વાહ, આ તો આખી વિચારવાની રીત જ બદલી નાખે છે. તો આ બ્રહ્માંડીય જ્ઞાન આપ્યા પછી શું નારદજીએ રહસ્ય ખોલે છે કે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી ખરેખર ક્યાં ગયા છે? હા, આટલી ભૂમિકા બાંધ્યા પછી તે યુધિષ્ઠિરની મુખ્ય ચિંતાનું સમાધાન કરે છે. તે કહે છે કે શોક ન કરો, કારણ કે તમારા કાકા કાકીએ આત્મહત્યા નથી કરી. તો પછી ક્યાં ગયા છે? તેઓ હિમાલયની દક્ષિણમાં સપ્તશ્રોત નામના પવિત્ર સ્થળે ઋષિઓના આશ્રમમાં ગયા છે અને ત્યાં તેઓ એક અદ્ભુત આધ્યાત્મિક સાધના કરી રહ્યા છે. કેવી સાધના? આ એ જ ધૃતરાષ્ટ્ર છે જે આખી જિંદગી મોહમાં અંધ રહ્યા. તે અંતિમ સમયે શું કરી રહ્યા છે? નારદજી તેનું વિગતવાર વર્ણન કરે છે. ધૃતરાષ્ટ્ર હવે માત્ર જળનો આહાર કરે છે. તેમને આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર દ્વારા શ્વાસ અને ઇન્દ્રિયો પર સંપૂર્ણ વિજય મેળવી લીધો છે. અને સૌથી મહત્વની વાત, તેમણે પોતાના મનને બધી સાંસારિક બાબતોમાંથી હટાવીને પરમાત્મામાં સ્થિર કરી દીધો છે. આ એક અકલ્પનીય રૂપાંતરણ છે. આ તો ખરેખર અકલ્પનીય છે. જે વ્યક્તિએ આખી જિંદગી ખોટા નિર્ણયો લીધા તે અંત સમયે આટલી ઊંચી આધ્યાત્મિક અવસ્થા પ્રાપ્ત કરી રહ્યા છે. હા, આ એક પ્રકારની મુક્તિની કથા છે. અને નારદજી એક ચોક્કસ ભવિષ્યવાણી પણ કરે છે. શું ભવિષ્યવાણી? તે કહે છે, હે રાજન, આજથી 5મા દિવસે ધૃતરાષ્ટ્ર પોતાનું શરીર ત્યાગી દેશે અને મૃત્યુ પણ સામાન્ય નહીં હોય. તે યોગાગ્નિ દ્વારા પોતાની ઈચ્છાથી પોતાના શરીરને ભસ્મીભૂત કરી દેશે. અને ગાંધારી? તેમની પતિવ્રતા પત્ની ગાંધારી પોતાના પતિના શરીરને સળગતો જોઈને શાંત ચિત્તે તે જ અગ્નિમાં પ્રવેશ કરશે. અને વિદુર? તેમનું શું થશે? વિદુર વિશેની ભવિષ્યવાણી ખૂબ જ સુંદર છે. નારદજી કહે છે કે વિદુર આ દૃશ્ય જોઈને હર્ષો શોકયુતઃ થશે. હર્ષ અને શોક બંને એક સાથે? હા, શોક પોતાના મોટા ભાઈ અને ભાભીને ગુમાવવાનો, પણ હર્ષ એ વાતનો કે તેમણે આટલી સુંદર રીતે મોહના બંધન તોડીને મોક્ષ પ્રાપ્ત કર્યો. આ મિશ્ર લાગણી અનુભવીને તેઓ ત્યાંથી ફરી તીર્થયાત્રા માટે નીકળી જશે. બરાબર. આ વિદુરના પાત્રની મહાનતા છે. એ વ્યક્તિગત સંબંધોની પીડા અનુભવે છે, પણ સાથે સાથે આધ્યાત્મિક સત્યનો આનંદ પણ માણે છે. આખી કથા સાંભળ્યા પછી યુધિષ્ઠિરની શું પ્રતિક્રિયા હોય છે? નારદજી આટલું કહીને સ્વર્ગલોક તરફ પ્રયાણ કરે છે અને અંતિમ શ્લોક કહે છે કે યુધિષ્ઠિર મહારાજ નારદના વચનોને હૃદયમાં ધારણ કરીને પોતાના શોકનો ત્યાગ કરે છે. અહીં આપણને જ્ઞાનની શક્તિ દેખાય છે. સાચું જ્ઞાન દુઃખને દૂર નથી કરતું, પણ દુઃખથી ઉપર ઉઠવાની શક્તિ અને દ્રષ્ટિ આપે છે. બિલકુલ. આમ આ અધ્યાય એક પારિવારિક દુર્ઘટનાની આશંકાથી શરૂ થઈને જીવન, મૃત્યુ અને મુક્તિના એક ગહન બોધ પર પૂરો થાય છે. અને અંતમાં એક વિચારવા જેવો પ્રશ્ન અહીંથી ઊભો થાય છે, ખરું ને? ચોક્કસ. આખી કથામાં વિદુર ધૃતરાષ્ટ્ર માટે પ્રજ્ઞાચક્ષુ એટલે કે જ્ઞાનની આંખો આપનાર બને છે. તેમણે કડવું પણ હિતકારી સત્ય કહીને ધૃતરાષ્ટ્રના કલ્યાણનો માર્ગ ખોલ્યો. તે એક એવા ગુરુ સાબિત થયા જે શિષ્યને જે સાંભળવું ગમે તે નહીં, પણ જે સાંભળવું જરૂરી છે તે કહે છે. બસ એ જ વાત આ આપણને વિચારવા મજબૂર કરે છે. કેવો વિચાર? કે આપણા જીવનમાં એવો કયો વ્યક્તિ, પુસ્તક કે અનુભવ છે જે આપણા માટે વિદુરની ભૂમિકા ભજવે છે? કોણ છે જે આપણને એવા અપ્રિય સત્યોનો સામનો કરવા મજબૂર કરે છે, જે આપણી આરામદાયક માન્યતાઓને તોડે છે, પણ આખરે આપણા પોતાના જ ભલા માટે હોય છે? એ વિદુરને ઓળખવા
અને તેમની કડવી સલાહને સ્વીકારવાની હિંમત કેળવવી એ કદાચ આ અધ્યાયનો સૌથી મોટો બોધપાઠ છે.